ગુડ મોર્નિંગ કેક આવી થઈ છે. આપણું આ પીવાનું ચાલુ છે ને ત્યાં ચીકુનું જ્યુસ ચાલુ છે. તે બધા માટે બને છે. એક મેડમ સૂતા છે, જે ઉઠે પછી બધાને પીવડાવવામાં આવશે. મોર્નિંગ તો આપણે રેડી થઈ ગયા છીએ. ફટાફટ ઓફિસ જઈશું ને અહીંયા આપણું રેડી છે ચીકુનું જ્યુસ ને બદામ. બાય બાય, હું જાઉં. બાય 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 બાય. મન મારા હાટું નાનો રોટલો જ કરજો ને. ઓ ભાઈ, આટલી ગરમીએ બધું પેક કરીને જવું પડે. વારમાં એટલે હાલીને જવું પડે છે. 0 ઉપર જતા રહીએ એમાં લઈ જશે એટલે ફટાફટ. આજે અહીંયા લાઇટ કરી હોતી નહીં. અહીંયા લાઇટ ક્યારે હે ભગવાન. આપણું કામ નહીં હા ભાઈ. આ 2 માળ ચડાવ. ફાઇનલી લિફ્ટ મળીને પહોંચી ગયા ભાઈ. 2 માળ ચડવા પડે ને સવારમાં. હાલત ખરાબ થઈ ગઈ મારે જવાની. ચલો તો ફટાફટ કામ કરીએ, જઈએ અંદર. બાય. તો આપણે નીકળી ગયા છીએ લંચ માટે. ફટાફટ જઈએ. આજે તો એક્ટિવા લઈને આવી એટલે મારે જ જવું પડશે લઈને. કોઈ લેવા મૂકવા નહીં આવવાનું. ચલો બાય. ભૂખ લાગી છે તો તમે ખાઈ લ્યો. જમવામાં છે ભરેલ રીંગણા બટાટાનું શાક, રોટલો, છાસ ના મેડમ ખાઈએ. ભૂખ લાગી મને ગજબની. હાલો આ કાલે લઈ આવ્યા હતા ખાટી હાવ ગંધારીની. તો અમે લોકો આવી ગયા છીએ બ્રેકમાં નીચે. તડકો છે, પાણીપુરી ખાવા જાવી છે. આજે ઈચ્છા થઈ ખાસા ટાઈમ પછી. મસાલા પૂરી ખાઈશ. તડકો બી છે. અહીંયા છે ને સારી મસાલા પ્લેટ મળે છે, ટોપલા જેવું છે. તો અમે અહીંયા ખાવા આવ્યા છીએ કેમ કે લીંબુ ને એવું બધું નાખે છે. તો આ બીજી પ્લેટ, કેમ કે પેલી પ્લેટ તીખી નથી એટલે ફૂલ ચટણી ન ખવડાવીએ અમે. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી ફટાફટ. એવું નહીં લાગતું મારા હરેક સેન્ટેન્સમાં ફટાફટ બહુ આવે છે. કેમ કે થોડું અજીબ લાગે સ્ટાર્ટિંગમાં બોલ બ્લોગિંગ ને આ બધું. ચલો લિફ્ટમાં જઈશું. પહોંચી ગયા છીએ ને આપણે લેવાયા છીએ આલુ સેવ. ફટાફટ લઈ લઈએ. રાહ જોવે છે મમ્મી. રસ્તામાં ઊભી રહી ગઈ. એક ફ્રેન્ડ મળી ગયો તો બધું અમારા ગામમાં ના મળે. આવું કંઈક બનાવ્યું છે દેશી પીઝા ઉત્તપમ જેવું. સારું લાગ્યું મેડમ તમને? યુનિક છે. ચટણી કેવાની બનાવી છે? લીલી ચટણી મસ્ત છે. એ ગઈ હતી સોરી શું કહેવાય સેલ લેવા હાથમાં, કેમ કે ટીવી ચાલુ કરી પણ રિમોટ હાલતું જ નહીં. હવે ખબર નહીં સેલમાં પ્રોબ્લેમ છે કે રિમોટમાં. અને આઈસ્ક્રીમ બી લઈ લઉં. ગરમી છે તો થોડું ઠંડુ. ઓપ્શન્સ નથી હાલે. મને આમાંથી આપી દો ને 3-4 ગમે એ તો 2 જ આપો. અહીંયા આઈસ્ક્રીમ ની વાત કરું છું. હે ડેમો માટે લઈને આવી છું. હા રાસબેરી આપી દો, માવા મલાઈ આપી દો, ફ્રોસ્ટિક આપી દો, ચોકલેટ કોન આપી દો, બટરસ્કોચ, ચોકો બ્રાઉની, આ બધા એક આપી દો. ને પેલો સેલ નહીં હાલે તો પાછો આપી જઈશ. આ વાળો પછી માવા મલાઈ, મેંગો ડોલી, કોનમાં બટરસ્કોચ, પછી રાજભોગ પેલું જે ડબ્બો સન્ડે કપ જેવું આવે છે એ,
રાસબેરી આપ દેજો એક. બીજું આ ઓરિયો કુકી. અહીંયા ખાસું બધું મળે છે, બધું મળી જાય છે. આપી દો ને બધી એક ઉપાડી જ લો એમાંથી. હા એક આપી દો. બટરસ્કોચ આપી, હા એક આપી દો. પછી એક બટરસ્કોચ લઈ લો. પછી ત્યાં પેલામાંથી હા એમાં શું છે, હા એક લઈ લો. પછી પેલું જે ડબ્બી છે એ રાજભોગની એક ઉપાડી લો. હા એ ઓકે ડન. બીજી એમાં છે કોઈ ચોકલેટ વાળામાં? ના કોનમાં નહીં, પેલા આપણે ડબ્બામાં. હા બસ ઓકે ડન. ચોકલેટ બ્રાઉન કર દો. નહીં ગયા મેં પહેલા જ સેલ કાઢી લીધો કે ફટાફટ જઈને સેલ નાખું, કેમ કે રિમોટ બંધ છે. ચાલુ કરી છે મારા ભાઈના મેરેજની સીડીને. એક બાજુ મમ્મી ખાય છે આઈસ્ક્રીમ. મોજ પડી ગઈ ને. આ મારા દાદી, જેની હમણાં પહેલી પુણ્યતિથિ ગઈ છે. લઈ લીધો મેં ફોટો એમનો. વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.